હાથ મહેમાન આવ્યા તો એપલનું જ્યુસ લાવ્યા, હાથે મહેમાનને પાઈ દીધું. મહેમાન ગયા એટલે મારા ઘરનાને પૂછ્યું કે આપણા ઘેર સફરજન નહોતા તો તે જ્યુસ બનાવ્યું ક્યાંથી? સફરજન તો હું લાવ્યો નથી, આપણા ઘરની તો આપણને ખબર જ હોય ને, ટમેટા ટાઈમે ન લાવતા, સફરજન લાવી. મન કે તેમ બોલ્યું ફેસ નો પ્લોટ લાવ્યા, ફેસ વોશ એપલનું. ઈ કે મહેમાન આવ્યા તે બાથરૂમમાંથી હું લઈ આવીને પાણી બોગાડીને એને પાઈ દીધું. પછી ખબર પડી મહેમાનના મોઢે ફીણ આવી ગયા હતા, એપલનું ફેસ વોશ પાઈ દીધું. બોલો. અને આ બહેનોને કહું, મારા બાપ અત્યારે મંદી છે હીરામાં, આને સાથ આપજો, થોડોક પીળા પડી ગયા કપા ઘોડે. હવે ભાઈને 17,000 પગાર હોય તો 7,000 તો એ ખાડા બુરવામ કરે, મોઢાના હાળ સીધા કરવામાં, તો ભાઈ નો વાકો વળી જાય. અને અહીંયા તમે એટલા દાંત કાઢો ન કરો. હમણાં અશ્વિનભાઈ મારો મહેસાણા પ્રોગ્રામ હતો, તે 2.5 કલાક બોલ્યો, છોકરાને બેહાડજો ને પ્લીઝ. એને અડવોદા માંડ્યો. બોલો, લઈ લ્યો એને, એને હાટું રાંદલ તેડ્યા, એ થાય પછી કોઈ નથી તેડતા, ખોપાળા ના. એટલે તઈ એના બાપુને હેરાન કરે ને આમને હેરાન કરે. છોકરા હાટું રાંદલ તેડે પછી એને છૂટા મૂકી દે, કોઈ નથી તેડતું. નકર છોકરા તો છોકરા છે. હમણાં હું એક જગ્યાએ ગયો તે, હવે નાકમાંથી બડબુડ્યું થાય, આની પાસે ફોનો લેમ થાય, આમ કરે તો આની પાસે 120 બડબુડ્યું થાય. હવે હું ત્યાં જમવા બેઠો, હું કોઈ સાદું બનાવજો એટલે કઢીને ખીચડી બનાવ્યું. હવે હું જમવા બેઠો તો મહેમાનનો છોકરો મારી સામે થાળીમાં આવીને બેસી ગયો. ઘરધણી કહો આ કેમ તાકે અમારો બાબલો છે. હું પણ મારી સામો કેમ તાકે મહેમાન ભેગો જ જમવા બેસે, તો મારે ક્યાં જવું? વાંચી તમને કોઈ ગંગા જમના બે જાય. ઓલો ખીચડીના 2 લોંદા નાખીને ગયો ઘી લેવા, તમે છોકરાનો હાથ પકડી ખીચડીમાં નાખી દીધો. તે હું તો ઊભો થઈને ખાઈને હાલતો થઈ ગયો. હું કહું હવે આ હાથ પેટી મહેમાનની ભેગો ન બહે. 3 મહિના હું આખા ઘરે ડ્રેસિંગ કર્યું, તારે રાગે પીડ્યું. અને અહીંયા તમે એટલા દાંત કાઢો ન કરો. હમણાં મહેસાણા મારો પ્રોગ્રામ હતો, આ જોક સાંભળવાનો નથી, જોવાનો છે. એટલે છેલ્લે હું જેવું દેખાવું છું ને મસ્યા કાળો. હમણાં હું ગેટમાં કર્યો, 3-4 છોકરા હતા, હાલે લઈ કે ફેરવો આવ્યો. ફેરવો ને કલાકાર છું. સેજ અવાજ આપજો ભાઈ, છેલ્લે હું જાય એવું કરજો. અહીંથી જ નીકળી જાય તોય ઘણા કહે નહીં થાવતું. એ લૂમ્સના મશીન નાખતા ખટ 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 ખટ, એ ન આવે. હા, એ ન આવે. અહીંથી તો અવાજ નીકળી જાય છેલ્લે હું મારા બાપ. તે મહેસાણા જે કે પ્રોગ્રામ તે 2.5 કલાક બોલ્યો, કોઈ દાંત નો કાઢે. આવી રીતના બધા પેલી લાઈનમાં ગોઠવાઈ ગયેલા, આવા ઉપરા ઉપરી જોક્સ કીધા, કોઈ દાંત નો કાઢે. જોક્સ કાંઈક કહું એટલે બધા આપણે આમ કરે. આમાંથી બધા મને નહીં ઓળખતા હોય, કેમ કે ઘણા એમ કહેતા છે કે આ મસ્યા કાળો હમણાં બહાર પડ્યો લાગે. બહાર પડ્યા ને મારા બાપ 32 વર્ષ થયા. અત્યાર સુધી બધા જોવા આવતા હતા, કાવડો થયો. અને હવે તમારી બધાની કૃપાથી, કામધન્યુની કૃપાથી, મારા બાપ સર્વેશ્વર ભગવાનની કૃપાથી સાંભળવા આવે છે યાર. પછી કાંઈક વાત કરો એટલે આમ જ કરે. એટલે આયોજકો અમારા જીગા જેવા હતા. મેં કીધું કે આ બધા આમ કેમ કરે? મને કે તમે ચાલુ રાખો ને. પણ વળી મેં 10 મિનિટ આપ્યું. કાંઈક કહું સારું બોલું એટલે સીધા આમ જ કરે. પાછળ બેજો, ઘોકો વાગશે પછી મારું કાંઈ ન કહેતા. હા, હું પાસે જવું પડશે. ઘોકો આવો વિજયભાઈ. 2.5 કલાક મેં ડાયરો આપ્યો, પણ મને કે તમે ચાલુ રાખો. પણ હું આમાં કેમ ચાલુ રાખું? કાંઈક કહું સકળ વકળ ડોળા કરે મારી સામે હનુમાન દાદા જેવું મોટું. મને કે તમે ચાલુ રાખો, એ બધા મૂંગા બેરા છે. તો હું કહું મારી સામે હું કામ ગોઠવા તાકે ભર્યું ભર્યું લાગે ને લે. અને આ તો સુરત છે હો. તમને કહું હમણાં સુરત થી છોકરો જોવા આવ્યો ગામડે, સમજ્યા? હા, બિચારા ગામડાની છોકરી વાડીએથી આવતી હતી ભોથા વીણીને. હવે એને તો પછી કોલગેટ થી મોઢું ધોયું, થોડું કે ધોળું થાય તો દાંત તો ધોળા થાય, મોઢું થાય. ત્યારે હું મેકઅપ કરવા કઈ ગામડાની છોકરી જાય નહીં. એટલે મોઢું કોલગેટ થી ધોયું ને કે છોકરો જોવા આવ્યો સુરત થી. છોકરી બિચારી પાણી લઈને આવી, સા લઈને આવી. પછી છોકરીને બાપાએ પૂછ્યું કે બટા હું ધંધો કરે છો? તા તો એટલા આણીવાળા બૂટ પહેરીને આવેલો ને આમ હાથમાં સાવી ફેરવે. અમારે કોટન સિલેક્શનનો બિઝનેસ છે. ઓલા કે સરસ કહેવાય, આપણે કાંઈ પૂછવું જ નથી, બાયોડેટા નહીં જોવા.
બાયોડેટા નથી જોવા. કોટન સિલેક્શનનો બિઝનેસ હોય એટલે આને મોટા મોટા જીન હશે ને એમ થયું. દીકરી પૌણાઈ દીધી 3 મહિને ખબર પડી અભાગ્યો 350 દાડીમાં કપા વીણવા જતો હતો. કોટન સિલેક્શન, કોટન સિલેક્શન, કોટન સિલેક્શન લે